આવે તમારે ટેનિસમાં ગમે ના રમવા જવું હોય સ્પેશિયલ બોલર છે ટેનિસનો એની ટાઈમ એની વે તમારે કોલ કરી દેવાનો તમારે તમારું એનું બેસ્ટ પરફોર્મન્સ આપી દે ટેનિસ કીટ ઉપર ડાલ ભાઈ હવે ઉભા રામ રામ જી ભાઈ સભી को वेलकम बैक टू अनदर व्लॉग આજના વ્લોગની શરૂઆત થાય છે સીધી એકેડેમીથી જાતા કારણ કે મેચ રમવાની છે ઓપોનેન્ટ મતલબ બાર વિકેટ ઉપર કાલ બનાવીશ ને એની ઉપર રમવાનું આજ મજા આવશે ન્યૂ બોલ થી નો જો ભાઈ તેજસ અત્યારે મળી ગયો વાહ ધ્રુવીને આવેલો આવે તમારે ટેનિસમાં ગમે ના રમવા જવું હોય સ્પેશિયલ બોલર છે ટેનિસનો એની ટાઈમ એની વે તમારે કોલ કરી દેવાનો તમારે તમારું એનું બેસ્ટ પરફોર્મન્સ આપી દે ટેનિસમાં તમારે જોતું જ રહી જવાનું જુઓ બેટ લઈને આવ્યો છે અત્યારમાં કીટ આયા પડી ગયા હા વાહ હમણાં શિયોર ક્યાં રમવા જતા તેથી હું શિયોર આવ્યો તેથી જામવાળા ટેનિસ રમીને આવ્યા જીતી હવે આવીને આવી રીતે એકાદી બે જીતી જાય ને તો મજા આવે તો ભાઈ મેચ શરૂ થઈ ગઈ છે હવે હું આ મિડ વિકેટમાં ઊભો છું રૂમાલ બાંધી દો તડકો ન લાગે કેતન તરજ્જા રહી ગયો છે અમ્પાયરિંગ કરવા દેવ પેલી ઓવર નાખે છે અરે વાહ વિરેન વાહ તો હું આ સાઈડે ઓછું હવે જોવો અહીંથી કેવું દેખાય મજા આવે અહીંથી દીપ ઉભો થયો દીપ આગળ ઘડીક આંટો મારતો હું પ્રજ્ઞેશ આમ બેઠું છે પેડ પહેરીને અહીં ટેનિસની પાછી ટુર્નામેન્ટ શરૂ થઈ છે આ દીપને તો કાલ બોલ વાગ્યો ને દુખતો હતો તાર મને કહે છે ક્યાં વાગ્યો વાહ ના બોલ વાગ્યો એને રાતે કે બરફ લગાડીને તૈયાર હું તો એ ગયો બોલ વિડીયો ઉતારતો ને તારે જ બોલ થાય મોટા બહાર ઓલી ખોરે વિડીયો ઉતારતો હતો ને આમ ઠેઠ ફરવી પોલાડ છે હા ઈ વિડીયો માં આવ્યું હતું કા આ વિરેન જો ભાઈ કીપરિંગ કરે વિકેટ કીપિંગ બેટ્સમેન છે પણ આજે કવરમાં ફીલ્ડિંગ કરે છે કારણ કે ગોપાલભાઈ પેડ એટલે ભાઈ વિરેન તો હું તારા દિલ ઉપર લાગી ગયું દિલ ઉપર લાગી ગયું તમને નો ફાવે મને જ ફાવે ગુડ મોર્નિંગ જાગ્યો એને કે પૂછતો આ જો દેવ બેઠો છે ભાવનગર સિટી નો પ્લેયર છે હમણાં સિલેક્શનમાં સિલેક્ટ થઈ ગયો છે થોડાક ટાઈમમાં મેચ છે જો બેઠો આજે બેટિંગમાં કેટલા નંબરે ઉતરવાનું છે ચોથા નંબરે જોવે આનું સિટિંગમાં કેવું પરફોર્મન્સ રહે સાવ બાબામાં નામ આવી જાય કાંઈક સેન્ચુરી મારશે તો આ સુમિત અંડર-23 માં નામ આવી ગયું છે રૂલરમાં અહીં જો વિરેન આગળ આવ્યો છું સ્લીવ ઉંબાવા પેલા પાણી પાઈ ગયો અને હવે સ્લીવ ઉંબાવા આવ્યો છું કલેજા હું બેઠો તો આમ અંદર મિડ વિકેટમાં મારું ના કઈ આવે નહીં એટલે મેં તું લેવા અને સેવા બેવો કરી દઉં ફિલ્ડિંગ ભરે છે તડકામાં મારી ટોપી એને પહેરી લીધી છે કીપર ફિલ્ડિંગ ભરવી છે એ ઘડે ખાટો છે ગુડ હો ભાઈ મજા આવે તું યાર રમવાની આજ કા ઘડીક માં મોજ પડે એમાં અહીંયા છે ને એમાં હું ઘડીક જોઈ લઉં ટેનિસ જોઈ લેવાનું એમ ટેનિસ શું બીજું કન્યા ટેનિસ સબસિડી જવાનું જો કે સીઝનમાં આરામથી આવી તો જાવ આપણે ડિસ્ટ્રિક્ટમાં કારણ કે અંડર 16 છે જે બહુ 14 માં દેવાય નહીં 14 માં અંડર 16 માં 14 મારો વાહ હજી 19 માં દઈ 16 14 માં ક્યાંથી દે કા મને ભૂલાઈ ગયો 14 એક વાર પહેલા હતા દે મારા 15 નથી પૂરા થાય એવું છે અમે નાદાન બાળક છે હવે બોલ તો તરુણ ક્યાં જાસ તું હું કાલે આવી છે યાત્રામાં જાઉં છું યાત્રામાં જાસ તારી રાહ ન જોવી ને હવે આ ભાઈ જાય રાહ ન જોતા હવે થોડાક દિવસ ઉપર રજામાં છે આ ભાઈને હું જાઉં છું યાત્રામાં મૂકવા એટલે બસ સુધી હમણાં જો બસમાં મૂકી આવું ભાઈને યાત્રા ઉપર હવે હું વેકેશનમાં ભાઈ શું કરશે મોજ મસ્તી
ચિંતનભાઈ તમારી ગાડી નંબર હું છે? ઓકે જો કીટ પહેરી લીધું. આ મેચમાં આવ્યો તો એ કે હેડો હવે મારે જવાનો ટાઈમ તો નીકળું મીકી આવું. તરુણ ને જાવ જાત્રા મીક્યો વેલા હાર કાયમ કા હમણાં તો જાત્રા હતી. જો ભાઈ પેલા જાત્રામાં જાતા પેલા પાણી ભર દઉં એટલે હું પાણી ખૂટી ગયું હોય તો વાંધો નહીં. કેટલા બાટલા લઈ લીધા છે તરુણ ને જાત્રામાં? 2 4 ને 4 8 ને 1 9. આ જો હનુમાન દાદાનું મંદિર છે અહીંયા. ટાઢું પાણી આવે ને એટલે ટાઢું પાણી ભરવા આવ્યા. કાંઈ જાત્રામાં જાતા નથી ભાઈ બિચારા. પાણી બોટલ બધી ખાલી થઈ ગઈ એટલે ભરવા આવ્યા હતા. આજ બધા રમતા થાક્યા ને એટલે તરુણ કીટ ઉપર હાલ ભાઈ હવે. ઉભર હાલ ગઈ છે. કેટલું વજનદાર છે? જો ભાઈ બધા પાણી પીવાનો રેસ્ટ લીધો છે પ્રિન્સભાઈ ને બધાએ. કોઈ કોણ કરેશ કોણ? પ્રિન્સભાઈ બીજાને આઉટ આપી દીધો. રમે ને હજી ભાઈ આવી ગઈ મજા. 3 ઓવર નાખી. 3 ઓવરમાં 3 વિકેટ. આમ એક તો નો બોલ હતો ઓલો કીપર આગળ આવી ગયો કીધું ને એમાં નો બોલાવો. બાકી 3 વિકેટ. મજા આવી ગઈ મારા. જો બધા પૂરું થઈ ગયું. ભાગ્યું હજી 10 જ વાગ્યા લાગે. આમ જો તડકો જો જો તેજસ વિરેન ને બધા આવ્યા છે ગ્રાઉન્ડમાં ફોટા પાડો. કીટ લાઈન ફોટા પાડી લીધા. મજા આવી ગયો. વિરેન પોસ્ટ ચડાવજો ઇન્સ્ટાગ્રામમાં. વિવેક બી ચૌહાણમાં જોઈ આવજો. વિરેન પેન્સળિયા કરીને છે. અરે દીપ બટા એ આને ફોટો પાડી ગયો. ધક્કો ખાતો નથી પાડવો. પ્રાઉડ મુમેન્ટ ડિસ્ટ્રિક્ટ રમવા જે પ્લેયર છે એ એમને મળવા આવ્યા છે. ભવિષ્યમાં સૌરાષ્ટ્ર વતન રમશે ને ઇન્ડિયા તરફથી રમશે. એમને બધા શુભકામના. અને અમારા વિવેકભાઈ લોગર બનીને 500 કરોડ રૂપિયા કમાય એવી એમને શુભકામના આપી. ને આ તો હવે આપણે બે તો રખડવાના છીએ. એ ના તો લોકોને દોડ્યાને કેવી કેવો હાઈ કેચ માં હાઈ કેચ કરવા ગયો તો સામે લપસાણો તો ડાયરો હાથ નડી ડાયરો અહીંયા ડુમ ટાણા તાર પાડવાસ ભાઈડા તેરલા દે ભાઈડા બધા પાડી લીધા. મોકલશે જો બાબુ આ એકેડેમી હા ઈ નાખી દે ઓલું મીક્યું. જો હાથમાં જયદીપના હાથમાં લખું છું મકવાણા જયદીપ અને ઓલા હાથમાં ઓલરેડી લખી નાખ્યું છે જયદીપ મકવાણા. હાથમાં મકવાણા જયદીપ, હાથમાં જયદીપ મકવાણા. રેડી? હવે તારે મોઢે લખી નાખું? એ નયા તારા મધર લખી સ્લાઇડર પે. ના હાલો જો હવે પછી એને મારા બેને કાલે એક્ઝામ છે ને અરે એને બેન તું એવું સપનું આવ્યું મારી બેનને કે એ તો જમો છાતલા ની અંદર ગયો. પછી દીદી દાંત કાઢવા મારે છે યાર. પછી બેઠું તો ભાઈ દીદી હું રાત્રે જાડીશ. પછી વેલા ઉઠી ગયો એમ રહીને. એમ ના યાર ખાટલા નીચે ખાટલાની ફોઈલું તું શેટી ની અંદર વહી ગયો તો. પછી આ ભાઈ છે ને પછી 300 નું પાન ખાટું શામ પડી ગયું તું તાર એટલે લાવ્યો. ખાટું શામ થી દીદી લાવી દીદી. ના ઈ પડી ગયું તું ને એન દાંતથી લાવ્યો તો. ખાચું પડી ગયું તું. ભાઈ મારે પેપર છે કાલ એ વાંચવાનું મન જ નથી થતું. કોને ખબર યાર એટલે આળસ કાઢી નથી ગઈ. આળસ ઉપાય એવો થઈ ગયો. વાંચવું જરૂરી છે. વાંચીશ તો હું જરૂર ને જરૂર. બધું ચોપડા ને બધું જો આમ નામ પડ્યું છે. કઈ આ ખોયલું હતું આમ નામ બધું આમ એમ થાય આ પરીક્ષા ખાલી આમ નોર્મલ દઈ આવું એમ થાય.